અંકલેશ્વર પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં મેઘરાજાએ મોસમની પ્રથમ ઇનિંગની શરૂઆત કરી છે. રવિવાર મોડી સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ આજે સવારે અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે અંકલેશ્વર શહેર, જીઆઈડીસી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અમી છાંટણા અને ઝરમર વરસાદ સાથે મોસમનો પ્રથમ વરસાદ નોંધાયો છે. લાંબા સમયના ઉકળાટ બાદ ઠંડક પ્રસરી જતા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સામાન્ય રીતે અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં ચોમાસાનો વિધિવત શરૂઆત 15 જૂનથી 20 જૂન વચ્ચે થઈ જતી હોય છે. ગત વર્ષના ટ્રેન્ડ પર નજર કરીએ તો વર્ષ 2019 થી 2025 આ વર્ષો દરમિયાન જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં વાવણી લાયક વરસાદ પડી જતો હતો. વર્ષ 2026માં છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત બન્યું છે કે જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં અંકલેશ્વરમાં માત્ર ઝરમર વરસાદથી સંતોષ માનવો પડ્યો છે. આટલો મોડો વરસાદ અગાઉ વર્ષ 2018-19ની આસપાસ જોવા મળ્યો હતો. હવામાન નિષ્ણાંતો અને હવામાન ખાતાના વિશ્લેષણ મુજબ આ વર્ષે ચોમાસું મોડું જવા પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર છે. અલ નીનોની વિલંબિત અસરથી પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી ભૌગોલિક સ્થિતિને કારણે ચોમાસાના પવનોને ગુજરાત સુધી પહોંચવામાં અવરોધ નડ્યો હતો. અરબી સમુદ્રમાં સિસ્ટમનો અભાવને લઈ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે દર વર્ષે જૂનના મધ્યમાં જે ઓફશોર ટ્રફ સક્રિય થાય છે તે આ વખતે મોડી સક્રિય થઈ છે. પવનોની દિશા સાનુકૂળ ન હોવાથી ભેજ હોવા છતાં વાદળો વરસી શક્યા ન હતા. હવામાન વિભાગની આગાહી કરી છે કે ચોમાસું મોડું બેઠું છે પરંતુ નબળું નથી. જુલાઈના પ્રથમ અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત અને અંકલેશ્વર પંથકમાં ચોમાસું સંપૂર્ણ ગતિ પકડશે. ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના હોવાથી સિઝનનો કુલ વરસાદ 100% એટલે કે સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે. હાલ જે વરસાદ પડ્યો છે તે માત્ર વાતાવરણમાં ઠંડક લાવનારો છે. ખરીફ પાકની વાવણી માટે આ વરસાદ પૂરતો નથી. હવામાન વિભાગના મોડેલ અનુસાર 4 જુલાઈથી 8 જુલાઈ દરમિયાન અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આથી ધરતીપુત્રોએ વાવણી લાયક સાર્વત્રિક વરસાદ માટે હજુ 4 થી 5 દિવસ રાહ જોવી પડશે. મધ્ય જુલાઈ સુધીમાં અંકલેશ્વર ખેતરો લીલાછમ થવાની પૂરી સંભાવના છે. કૃષિ તજજ્ઞોના મતે ખેડૂતોએ ઉતાવળમાં વાવણી કરવાથી બચવું જોઈએ. અંકલેશ્વર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સુધી 3 થી 4 ઇંચ ધોધમાર વરસાદ ન પડે અને જમીનમાં 1 ફૂટ સુધી ભેજ ન ઉતરે ત્યાં સુધી વાવણી ન કરવી હિતાવહ છે.